પંચમહાલ જિલ્લાના પાનમ અને હડફ ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે। હડફ અને પાનમ જળાશયમાંથી છોડવામાં આવતા અને સંગ્રહ થયેલા પાણીના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે। જળાશયની બંને બાજુ ધરતી માતાએ લીલી ચાદર ઓઢી લીધી હોય તેવું કુદરતી વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। ડેમમાંથી પાણી છોડાયું હતું અને આ દરમિયાન ડ્રોન કેમેરામાં કંડારવામાં આવ્યા હતા નદી અને ડેમના દરવાજામાંથી છોડવામાં આવતા પાણીનો નજારો। તો પંચમહાલના હડફ અને પાનમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને તેનો આકાશી નજારો પણ સામે આવ્યો છે। તો સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો પાનમ અને હડફ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। હવે વાત પંચમહાલની કરીએ તો પંચમહાલ કડાણા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું અને પાણી છોડવામાં આવતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મહીસાગર નદી કાંઠાના ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। કડાણા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક અને પાનમ ડેમમાંથી 50,000 ક્યુસેક ઉપરાંત પાણી છોડાતા શહેરા તાલુકાના મહીસાગર નદી કિનારે આવેલા ગામોના ખેતરો બેટમાં ફેરવાયા હતા। હાલ પાણીનો પ્રવાહ ઓછો થતાં જ ખેતરોમાંથી પાણી ઓસર્યા છે। શહેરા તાલુકાના ખરોલી સાદરા સહિતના ગામોના ખેતરોમાં પાણી ફરી વળતા કેટલાક પાકને નુકસાન થવાની શક્યતા છે। છોટાઉદેપુર કંટેશ્વર ગામ બન્યું છે સંપર્ક વિહોણું। કંટેશ્વર ગામ ફરતે ઢાઢર નદીનું પાણી ફરી વળ્યું છે। ઢાઢર નદીનું પાણી ખેતરોમાં પણ ઘૂસ્યું છે તો ગામથી 1 કિલોમીટર દૂર સુધી ઢાઢરના પાણી ઘૂસી ગયા છે। ગામમાં જવા માટેનો બીજો કોઈ માર્ગ નથી તો સંખેડા તરફથી કાંટેશ્વર જવા માટે પાણી ઉતારવાની રાહ જોતા ગામ લોકો જોવા મળી રહ્યા છે। તો છોટાઉદેપુરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કંટેશ્વર ગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે તેના કારણે આખું ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। તો બીજી તરફ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેની રાહ ગ્રામજનો જોઈ રહ્યા છે કારણ કે સતત પાણી ભરાવને કારણે તે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વડોદરાના ઉપરવાસમાં વરસાદને પગલે ઓરસંગ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। ડભોઈ પાસેથી પસાર થતી ઓરસંગના પાણી નર્મદા નદીમાં ભળ્યા છે અને ચંદવાડા, કરનેટ, જૂની માંગરોળ, સિદ્ધપુર, ઓરડી તેમજ રાજપુરા, ગુમાનપુરા સહિતના ગામોને એલર્ટ કરાયા છે। ઓરસંગ નદી કાંઠાના 7 ઉપરાંત ગામોને એલર્ટ કરાયા છે તો ચંદવાડા અને કરનેટ નજીક ઓરસંગ નદી બંને કાંઠે વહી છે। નર્મદામાં ઓરસંગના પાણી ભળતા ચાંદોદ, મલ્હાર રાવ ઘાટના 108 પૈકી 92 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે। ડભોઈ ઢાઢર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે। ડભોઈ તાલુકાના ઢાઢર કાંઠાના 7 જેટલા ગામ પ્રભાવિત થયા છે। બંબોજ, કબીરપુરા, દંગીવાડા, લુનાદરા તેમજ કરાલી, પ્રયાગપુરા મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે। કરાલીપુરાથી પ્રયાગપુરા વચ્ચે મુખ્ય માર્ગ પર પાણી વહ્યા હતા અને દંગીવાડા રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા તો બંબોજ ગામે પણ ગામમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે। સ્થાનિકો ઘૂંટણસમાં પાણીમાં પસાર થવા માટે મજબૂર બન્યા છે। ઢાઢર નદીમાં ઘોડાપૂર આવતા ડભોઈના કાંઠાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો પ્રયાગપુરા વચ્ચેનો જે મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે જે આસપાસના 7 ગામો છે તે સંપર્ક વિહોણા થઈ ગયા છે। 7 ગામોના લોકોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે તો લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે સતત પાણી ભરાવની પરિસ્થિતિને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આણંદની આંકલાવ પોલીસ સવાલોના ઘેરામાં આવી ગઈ છે। દુષ્કર્મ હત્યાના આરોપીને છાવરી રહી છે પોલીસ તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે। લોકઅપમાંથી આરોપી નીકળ્યો ત્યારે સીધો ચાલ્યો। પોલીસના ઇશારા બાદ આરોપી લંગડાતો ચાલવા લાગ્યો તો પોલીસે કાનમાં કંઈક કહ્યું પછી આરોપીએ લંગડાતા ચાલવાના નાટક કર્યા। પોલીસે આરોપી પાસે નાટક કરાવ્યું। સમગ્ર ઘટનાનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। તો આણંદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં એક તરફ જે આરોપી છે તેને લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારબાદ તે સીધો જ ચાલી રહ્યો હતો અને એકાએક પોલીસ કર્મચારી આવે છે અને તેમના દ્વારા કાનમાં તે આરોપીને કંઈક કહેવામાં આવે છે ત્યારબાદ આરોપી લંગડાઈને ચાલતો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે। પોલીસની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે।
મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 થી 8 ગણેશ પંડાલોમાં ચોરીનો મામલો સામે આવ્યો છે। સુરત પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ઉધના વિષ્ણુનગર સોસાયટી ગેટ નંબર 3 પાસે ધોળા દિવસે ગણેશ પંડાલમાં દાનપેટીની થઈ ચોરી તો સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે અજાણ્યા ગણેશ પંડાલમાં લાગેલો પડદો ઉચકીને ગણેશ પંડાલમાં જઈ કોઈ સામાન કોથળામાં નાખી ત્યાંથી ચાલતી પકડે છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસે તપાસ પણ હાથ ધરી છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। સર 6 જિલ્લાઓ 24 કલાક સાવધાન રહેજો। હવામાન વિભાગે 6 જિલ્લામાં આપ્યું પૂરનું એલર્ટ। છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં પૂરનું એલર્ટ। ગુજરાત સરહદે મધ્યપ્રદેશમાં પણ એલર્ટ જારી કર્યું। ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગુજરાતમાં આપ્યું ભારે વરસાદ અને પૂરનું એલર્ટ। સાથે જ પશ્ચિમ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને પૂર્વ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આપી પૂરની ચેતવણી। રાજ્યમાં 12 કલાકમાં 142 તાલુકામાં વરસ્યો વરસાદ। 20 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ। ઉમરપાડામાં 5 ઇંચ, સોનગઢમાં 4 ઇંચ, સિંગવડ, નેત્રંગમાં ખાબક્યો 3.5 ઇંચ વરસાદ। ખંભાત, ધોલેરા અને સંજોલીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો। મહીસાગરના તાત્રોલી પાસે આવેલા હાઇડ્રો પ્રોજેક્ટમાં મહી નદીના પાણી ઘૂસી જતા 5 લોકો ડૂબ્યા હોવાની આશંકા। કડાણા ડેમમાંથી પાણી છોડાતા ઘૂસ્યું પાણી। સ્થાનિકો હાઇડ્રો પાવરના કર્મચારીઓએ હાથ ધરી બચાવ કામગીરી। સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી। ડેમ 89.95% ભરાયો। રાત્રે 8 વાગ્યાથી 4 લાખ ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું। ત્રણેય જિલ્લા કલેક્ટરને સરદાર સરોવર નર્મદા નિગમે કરી જાણ। નર્મદા નદીમાં પાણી છોડાતા વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામોને કરાયા એલર્ટ। નર્મદા આરતીનો ઘાટ પર પાણીમાં થયો ગરકાવ। ચાણોદ પાસે આવેલો ઘાટ પાણીમાં ગરકાવ થતા તંત્ર એલર્ટ। સરદાર સરોવરમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે થઈ। એકતાનગર નજીક ગોરાઘાટ પાણી વેલકમ બેક। ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ છે। અંબાજી આવતા ભક્તો માટે વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। 28 વર્ષથી મેડિકલ કેમ્પ દ્વારા સેવા આપવામાં આવી રહી છે। પગના દુખાવા માટે મહિલાઓ માટે મશીન, જ્યારે પુરુષો માટે ફિશ મસાજર રાખવામાં આવ્યું છે। રોજના હજારો ભક્તો સેવાનો લાભ લે છે। તેલ માલિશને બદલે મસાજર દ્વારા સેવા આપવામાં આવે છે। ભોજન અને ભજનનો અનોખો સંગમ એટલે અંબાજીનો મેળો। ભાદરવી પૂનમના મેળામાં ચાલતા જતા ભક્તોની અવિરત સંખ્યા સાથે ખાસ કરીને આ ભક્તોને અલગ અલગ સેવા પણ પૂરી પાડવામાં આવે છે। પગપાળા ચાલતા જતા જે લોકો છે તેમના પગ ન દુખે તે માટે અહીં માલિશ કરવામાં આવે છે, સાથે મસાજ પણ કરવામાં આવે છે। આપ જુઓ, એક તરફ તો તમામ મહિલાઓ છે તેઓ ખાસ કરીને બહેનોને મસાજ કરે છે અને બીજી તરફ પુરુષોને આ રીતે ખાસ મસાજ આપવામાં આવે છે કે જે મશીન દ્વારા મસાજ આપવામાં આવતું હોય છે। મારી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, કેટલા વર્ષથી આ કેમ્પ લગાવો છો? મા અંબાના દ્વારે આવો છો ત્યારે શું વિચાર સાથે આવો છો તે વિશે પણ કહેશો। પહેલાં તો અંબા માતાની જય। અને છેલ્લા 28 વર્ષથી અમારી સંસ્થા દ્વારા અહીંયા લોકોને પગપાળા આવતા યાત્રીઓને અમે પગની માલિશ કરવામાં આવે છે છેલ્લા, અને એમને જરૂરિયાત પૂરતી દવાઓની વ્યવસ્થા પણ અમે અહીંયા કરી આપીએ છીએ। લંડન રહ્યા છીએ અમે, અને સ્પેશિયલ અંબાજીનો અમારી બાધા બાકી હતી તો એના દર્શન કરવા અને માતાજીની બાધા પૂરી કરવા અમે લંડનથી અમે દર્શન કરવા અને પગપાળા અમે અંબાજી ઇન્ડિયા આવ્યા છીએ। આ વર્ષે લંડનથી આવ્યા છે? આ વર્ષે લંડનથી, આમ અમે 7 વર્ષ ચાલીએ છીએ, પણ છેલ્લા 1.5 વર્ષ અમે લંડન હતા તો આ વખતે માતાજીની પૂનમ ભરવા અમે લંડનથી પાછા દર્શન કરવા આવ્યા છીએ। જય અંબે। જય અંબે। તો જય અંબેના આપ જોઈ શકો છો કે માતાજીના આશીર્વાદ સાથે તમામ લોકો
અહીં વિશેષ પ્રકારે દર્શન કરવા આવતા હોય છે અને પગપાળા આવતા હોય છે. એવું કહેવામાં આવે છે કે મનોકામના પૂર્ણ થાય ત્યારે પગપાળા લોકો દર્શન કરવા જતા હોય છે. પરંતુ અહીં તો જે પ્રકારે માનવ મહેરામણ ઉમટ્યું છે, દરેકના મનમાં મનોકામના છે મા અંબાના ધામમાં જવાની. કેમેરા પર્સન ક્ષણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સતલાસણા. ભાદરવી પૂનમના મેળાને લઈ ભક્તો અંબાજી તરફ પગપાળા જઈ રહ્યા છે. લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી